2-3 દિવસથી પાણી નતું આવતું, તો આજે ચાલુ થયું છે. તો સકડો લઈને પાણી ભરવાના છે. તો અહીંયા એક ટ્રેક્ટર છે ને આપણો સકડામાં પાણી ભરાય છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે 365 દિવસ છે અને 157મો દિવસ ને અત્યારે આપણે આવ્યા છીએ પાણી ભરવા માટે, કારણ કે 2-3 દિવસથી પાણી નતું આવતું, તો આજે ચાલુ થયું છે. તો સકડો લઈને પાણી ભરવાયા છે. તો અહીંયા એક ટ્રેક્ટર છે ને આપણો સકડામાં પાણી ભરાય છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જમવા માટે, અને જમવામાં છે રીંગણાનું શાક અને રોટલી છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ, અને પાંદિયા પણ છે સાથે સાથે. આપણા ઘરે પાણી ખાલી કરીને અત્યારે આવ્યા છીએ દાદાના મંદિરે પાણી નામવાનું છે. અને પછી જોવાનું છે આપણા મોટા ભાઈને ઘરે, અહીંયા પાણી નામવાનું છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મોટા ભાઈને ઘરે પાણી નામવા માટે, અને સાથે સંદીપ પણ આવ્યો છે. તો આમાં પાણી ખાલી થાય છે અહીંયા. તો મિત્રો મોટા ભાઈની દુકાને પાણી આપીને અને પછી આપણે કાકાના દુકાને માલ લેવાનો પણ હતા, અને આવી ગયા છે ઘરે, ને અત્યારે પૂરી તળી રહી આપણે. તો આજે પૂરી બટેકા અને દૂધ પાક છે. તો ચલો આપણે ફટાફટ પૂરી તળી નાખીએ. તો મિત્રો જમીને આપણે આવી ગયા છે એ દુકાને, અને હવે બેસ્યું, અને આજ રાતે આપણે નીકળવાનું છે ગાડી લઈને અમરેલીથી આગળ ગળધરા જવાનું છે. તો મિત્રો બ્લોગમાં બહુ મજા આવશે તમને. તો ફાઇનલ મિત્રો આપણે કપડાં ચેન્જ કરીને થઈ ગયા છીએ રેડી. પહેલાં આપણે જવાનું છે ગળધરા, જે અમરેલીથી આગળ ધારી, ત્યાં હશે ગળધરા ખોડિયારનું મંદિર છે. કારણ કે આજ રાતે હાલવેલા સવાર સુધીમાં પહોંચી જઈશું, અને પછી ત્યાં દર્શન કરીને જવાનું છે આપણે ભાવનગર. તો ચલો ગાઈસ, એ તમને બીજા વ્લોગમાં જોવા મળશે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું, મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.